સર્વની મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે ગુરુવાર હોય, આજે બધાને મારા જય જલારામ, જય શ્રી સાંઈનાથ. આજે આપણે શ્રી સદગુરુ સચ્ચિદાનંદ સાંઈનાથ મહારાજના 11 વચનામૃતો સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજની જય. સાંઈબાબાની વાત આવે એટલે તરત જ આંખની સામે એમ છબી દેખાઈ જાય સાંઈબાબાની, અને વિચાર આવી જાય કે ચાલો મહારાષ્ટ્ર તરફ નીકળતા જ પહેલાં તો આપણે શિરડીમાં પગ મૂકીએ અને શ્રી સાંઈબાબાની સવારની પ્રભાત આરતીમાં જઈએ. તો શિરડી જવાનું મન થાય અને આપણે શ્રી સાંઈબાબાને યાદ કરીએ. ત્યારે આજે આપણે 11 વચનામૃતો નિત્ય સાંભળીએ અને તેનું અમલ જીવનમાં લાવીએ તો અવશ્ય આપણે જે આશા રાખી હોય તે પૂર્ણ કરી શકીએ. તો સાંઈબાબા આપણા માટે, બધા માટે ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, અને તેમના જે જીવનમાં તેમને જે સેવાભાવ કર્યા છે તે જ સેવાભાવો આપણા જીવનમાં પણ આપણે કંઈક અંશ સુધી અપનાવી શકીએ અને સેવાનો ધર્મ શ્રદ્ધા સબૂરી પાડી શકીએ તેવી આશા સાથે આજે આપણે આ વચનામૃતો સાંભળીશું. તો તમે બધા પણ નિત્ય શ્રી સાંઈબાબાના 11 વચનામૃતોનું શ્રવણ કરજો. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તો હવે આપણે 11 વચનામૃતો સાંભળીશું અને આના પછીના વિડીયોમાં આપણે શ્રી સાંઈબાબા સચ્ચરિત્ર શરૂ કરવાના છીએ કે તેમના અધ્યાયો 53 છે. તો આપણે પ્રથમ અધ્યાયથી શરૂ કરી અને 53 અધ્યાયો પૂરા કરીશું. તો કોમેન્ટમાં જણાવજો કે શ્રી સાંઈબાબાના સચ્ચરિત્રના વચનામૃતો સાંભળ્યા પછી આપણે શ્રી સત વચનામૃતો બાદ આપણે 53 અધ્યાયો સાંભળવા છે. તો તમારા કોમેન્ટ્સ હશે તો આપણે અવશ્ય અધ્યાયો સંભળાવીશું. તો હવે આપણે વચનામૃતોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ તો આપણે શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સાંઈ રામ, શ્રી રામચંદ્ર સહિત સીતા મૈયાની જય. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજની જય. પ્રથમ વચનામૃત શરૂ કરીએ. તો જેનું પગ શિરડીમાં પડે, બાધા તેની સર્વ ટળે. એટલે કે જેઓ મહારાષ્ટ્રમાં સ્થિત એવા શિરડીમાં શ્રી સાંઈબાબાની પાવન ભૂમિમાં પગ મૂકતા જ આપણને લાગે કે સર્વ દુઃખો બાધાઓ દૂર થઈ ગઈ છે અને સંપૂર્ણ આપણું મન ભક્તિમાં લીન શ્રી સાંઈબાબાને સમર્પિત થાય તેવી અંતરથી ભાવ ઉત્પન્ન થાય છે. બીજું વચનામૃત ત્યાં જઈ સમાધિને નમે, આનંદ સુખ સહુ તેને મળે. ત્યાં જઈ શિરડીમાં સમાધિને નમન કરી સાંઈબાબાની છબીને નિહાળતા જ આપણે ખૂબ જ આનંદમય અને સુખમય બની જઈએ છીએ. સહુ સાંઈ ભક્તો શિરડી જઈ અને પ્રસન્ન થઈ જાય છે. ત્રીજું, ભલે ગયો હું શરીર છોડી, ભક્ત કાજ ડોળું થઈ અધીર. મેં ભલે શરીર ત્યજી દીધું છે, પરંતુ હું હજુ પણ હાજરા હજુર છું. મારા ભક્તને કોઈ પણ આંચ આવે તો હું તરત ને તરત ભક્તની સેવામાં, ભક્તના દુઃખને દૂર કરવામાં હાજરા હજુર છું. ચોથું, દ્રઢ બુદ્ધિ રાખતા મારામાં બાધા ફળે સમાધિમાં. શ્રી સાંઈબાબા પર અપાર શ્રદ્ધા અને ભક્તિનો ભાવ રાખી જે કાંઈ પણ આપણે ધાર્યું કાર્ય હોય તે મનમાં ધારી સાંઈબાબાને યાદ કરી સમાધિને નમન કરી બાબા અવશ્ય તે પીડા દુઃખ દૂર કરી અને વિઘ્નને હરે જ છે. પાંચમું ચરણ,
નિત્ય જીવન હું છું સત્ય અનુભવ તેનો લેજો નિત્ય. જીવનમાં નિત્ય હું જીવંત છું અને તમારી સાથે જ છું તેવો ભાવ રાખીએ તો અવશ્ય આપણે બાબા આપણી પાસે છે તેવો અનુભવ કરી શકીએ છીએ. છઠ્ઠું, મારું શરણ જેને લહ્યું છે કોઈનું જીવન એળે ગયું. જે લોકોએ મારી શરણમાં આવી અને મારું શરણ લીધું છે, મને નિત્ય મારી ભક્તિમાં લીન થયા છે, તેમનું જીવન ક્યારેય પણ એળે નથી ગયું. તેમનું જીવન ક્યારેય વ્યર્થ નથી ગયું. સાર્થક જીવન તેમનું વીત્યું છે. સાતમું, જે જેવે ભાવે ભજે પ્રાપ્તિ તેને તે ભાવે. શ્રી સાંઈ બાબાની ભજન ભક્તિ જેવા ભાવ સાથે આવે કરીએ છીએ તેવા જ ભાવ સાથે બાપા આપણને તેમનું ફળ આપે છે. તો ભાવ જેવો જેનો, જેવી જેની ભક્તિ તેવું તેને ફળ, આ તો નિયમ છે. આઠમું, ભાર તમારો વહીશ હું સદા, ન તળે બિરુદ મારું તે કદા. શ્રી સાંઈ બાબા કહે છે કે તમારા ઉપર આવેલો કોઈ પણ ભાર, કોઈ પણ સંકટ, કોઈ પણ દુઃખ દર્દ હું સદાયને માટે મારા પર લેવા માટે તૈયાર છું. તમને હંમેશા સુખી રાખવા અને સ્વસ્થ અને સારું જીવન વ્યતીત કરવા હું સદા તમારી સાથે છું. મારો હાથ પકડવા માટે હું તૈયાર છું. ફક્ત ભક્તની સાચી ભક્તિ હોય એટલે પ્રભુ ભક્તનો હાથ ક્યારેય નથી છોડતા. નવમું, સદાય અહીંથી સર્વને થશે જે જે યાચે તે મળે. શ્રી સાંઈ બાબા કહે છે કે શિરડી સમાધિ નમન કરી, મારા દર્શન કરી, મને મનમાં યાદ કરી અને મારું સ્મરણ કરવાથી, મારામાં શ્રદ્ધા રાખવાથી હું સર્વે દુઃખો દૂર કરીશ અને સદાને માટે સહસાથ રહીશ એવું બિરુદ હું મારા તરફથી જરૂર આપીશ. નવમું, સહાય અહીંથી સર્વ થશે, જે થાય તે મળે જ છે. દસમું, કાયા વાચા મન મારો થયો તેનો હું ઋણી નક્કી બન્યો. જે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે મારી પૂર્વ શ્રદ્ધા ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે, કે જે મારામાં લીન થઈ અને મને સાંઈ સ્મરણ કરે છે, તેમનો હું નક્કી ઋણી બન્યો છું. તેથી તેમનું ઋણ ચૂકવવા હું સદાયને માટે તત્પર રહીશ. તેના સર્વે કાર્ય હું સિદ્ધ કરીશ. 11મું, આ સાંઈ વંદે તે ધન્ય થયો જે અનન્ય મારો ભક્ત થયો. આગળ આપણે વાત કરી તેવી જ રીતે જે પૂરી શ્રદ્ધા ભક્તિથી શ્રી સાંઈ ભક્ત છે તે શ્રી સાંઈ બાબાને વંદે છે, નિત્ય પાઠ પૂજન અર્ચન કરે છે, તેમના માટે સાંઈ હંમેશા તેમના ભક્તની સહાય બની સદાય સાથે રહે છે. તો બોલો શ્રી સાંઈનાથ શરણમ મમ. તો શ્રી સાંઈ બાબાના આપણે આ 11 વચનામૃતો સાંભળ્યા છે. તો આ વચનામૃતોને નિત્ય 11 વચનામૃતો જ છે, તો તેનો પાઠ આપણે 5 મિનિટમાં જ કરી શકીએ છીએ. તો નિત્ય શ્રી સાંઈ બાબાના વચનામૃતોનો પાઠ કરવાથી જીવનમાં દરેક સંકટો, દુઃખો, બાધા દૂર થઈ અને સુખ શાંતિમય જીવન પ્રાપ્ત થાય છે. તો ગુરુવારે પાઠ અવશ્ય કરવો જોઈએ, પરંતુ જો રોજ ના થઈ શકે તો ગુરુવારે તો અવશ્ય કરવો જ જોઈએ. અંતર મનથી એવી જિજ્ઞાસા ઉત્પન્ન કરીએ કે આપણે શિરડી ધામે શ્રી સાંઈ બાબાની સન્મુખ જ છીએ અને શ્રી સાંઈ બાબાના 11 વચનામૃતોનો પાઠ કરી સહિત શ્રી સાંઈ ચાલીસા, શ્રી સાંઈ દત્ત બાવનીનો પાઠ કરી અને લીન થઈએ અને બાબા આપણે સામે જ છે. અશ્રુ આવી જાય તેવી ભાવના સાથે ભક્તિમય ભક્ત શ્રી સાંઈ ભક્ત જો પૂરી ભક્તિથી શ્રી સાંઈ બાબાનો પાઠ કરે તો બાપા સ્વયં દર્શન આપે જ છે. તો બોલો શ્રી સચ્ચિદાનંદ સતગુરુ સાંઈનાથ મહારાજની જય, શ્રી સાંઈ બાબાની જય.
અને શ્રી સાંઈબાબાના મંદિરે જવા અને પૂરી ભક્તિ કરવા કહેવાય છે કે શિરડી ગામે કોઈ પણ વ્યક્તિ તેમના ઘરોમાં તાળું નથી મારતું. શ્રી સાંઈબાબાની અપાર ભક્તિ જ આવું કરાવી શકે. શિરડી ગામના લોકો જે સાંઈ ભક્તો છે તેમને શ્રી સાંઈબાબા પર પૂરી શ્રદ્ધા છે કે બાપાની નજર જ્યાં સુધી એના ભક્ત પર હશે ત્યાં સુધી તેના પર આંચ પણ નહીં આવે. આમ જો ભક્ત પર આંચ ના આવતી હોય તો ભક્ત જ્યાં રહેતો હોય તે ઘર પર પણ બાબાની પૂરેપૂરી કૃપા હોય જ છે. આમ કહેવાય છે કે શિરડી ગામે જે લોકો બાબાના દર્શન માટે જાય છે મંદિરે, ત્યારે તેઓ ક્યારે પણ મેન દરવાજો મુખ્ય ઘરના દ્વાર પર તાળું નથી મારતા. આકરણી મારી અને ભક્ત બાબાના દર્શન માટે નીકળી જાય છે. આવી અપાર ભક્તિ જો ભક્તમાં હોય તો બાપા કેવી રીતે તેમની સાથે ના હોઈ શકે. આમ સાચા ભક્તની ભક્તિ બાપા હંમેશા તેમની સાથે રહેવા માટે વચન આપે છે. તો આ 11 વચનામૃતથી એ સિદ્ધ કરી શકીએ કે જો ભક્ત સાચા ભક્તથી ભક્તિ કરે તો બાબા પણ એ જ ભક્તિને સ્વીકારી અને ભક્તની સાથે રહેવા માટે તત્પર હોય છે. તો આજે આપણે 11 વચનામૃતો સાંભળ્યા, તે તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં શ્રી સાંઈનાથ શરણમ મમ જરૂરથી લખી દેજો. અને આપણે આના પછીના વિડીયોમાં અધ્યાયો શરૂ કરવાના છીએ શ્રી સાંઈ સત્ચરિત્રના. તો તેમાં પણ કહેજો કે તમે બધા જ અધ્યાયો સાંભળવા માટે કેવા ઉત્સુક છો. જો બધા કહેશે કે 11 અધ્યાયો પછી આગળ આપણે 53 અધ્યાયો પૂરા કરવા જ છે તો બધા જ અધ્યાયો આપણે વારાફરતી સાંભળીશું. અત્યારે મેં 1 થી 11 અધ્યાયો વાંચવાનું નક્કી કર્યું છે. તો તમે જણાવજો કે આપણે બધા જ અધ્યાયો સાંભળવા માટે તત્પર હો તો આપણે બધા જ અધ્યાયોનું વાંચન હું કરીશ અને તમે લોકો શ્રવણ કરજો. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ. બોલો શ્રી સાંઈનાથ શરણમ મમ, શ્રી સાંઈનાથ શરણમ મમ. બોલો શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાંઈનાથ મહારાજની જય.